ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 અને 10 સંખ્યા પદ્ધતિ અને વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સંખ્યા પદ્ધતિમાં શરૂઆતમાં જે ભણવાનું છે અને ધોરણ 10માં જ્યારે વાસ્તવિક સંખ્યાઓ ભણવામાં આવશે એ બંનેનો જે બેઝ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. જો તમને બેઝ આવડશે તો ધોરણ 9નું પ્રથમ પ્રકરણ અને ધોરણ 10નું પ્રકરણ સમજવામાં ખૂબ જ સરળતા પડશે તમને. તો આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ સંખ્યા રેખાથી. આપણે 0 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી, -1 -2 -3 -4 આ પણ શું છે? અનંત સુધી છે. તમે સંખ્યા રેખા તમે ધોરણ 6 થી ભણતા આવ્યા છો. 6 7 8 9 અને 10 હવે ભણશો તમે. એમાં તમે અમુક વસ્તુ શીખીને આવ્યા છો કે ધારો કે આ જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. તો આ જે સંખ્યાઓ છે કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો સિમ્બોલ કયો છે? n. અને એના જે ઘટકો જે કયા છે? 1 2 3 4 5 6 7 અપ ટુ n. આને ગણી શકાય છે એટલે એને કાઉન્ટેબલ નંબર પણ કહેવામાં આવે છે. હવે ધારો કે આ જે અહીંયા શૂન્ય આવે તો બીજો શબ્દ આવે છે, એના માટે શબ્દ છે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. તો આ બીજો જે શબ્દ છે પૂર્ણ સંખ્યાઓ, તો એના માટે સિમ્બોલ છે w. અને એના જે તમે ઘટકો તમે જોઈ શકો છો, શરૂઆત 0 થી થાય છે અને ઠેઠ અનંત સુધી જાય છે. તો શું થશે? 0 1 2 3 4 5 6 અપ ટુ. આગળ શબ્દ આવે છે પૂર્ણાંક. જે આ સંખ્યા રેખા પર જે શબ્દ આવેલા છે કે ધારો કે 0 થી જમણી બાજુ, 0 થી ડાબી બાજુ ને 0 પોતે, એટલે આ જે સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આપણે તરત લખી દઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. અને એનો સિમ્બોલ કયો છે? z. -3 -2 -1 0 1 2 3 4 5 up to. તમને માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? હવે આવે છે અવિભાજ્ય સંખ્યાઓ, કે જેને શું છે? અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ જેનો સિમ્બોલ કયો છે? p. તો તમે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. આપણે 2 થી સ્ટાર્ટ કરીએ. 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, 17 છે, 19 છે. આ અવિભાજ્ય એટલે બીજી કોઈ સંખ્યા વડે શું છે? ભાગી શકાય નહીં. કે જેનો અવયવ પોતે હોય અને એક હોય,
એટલે પોતે અને એક એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે એકી સંખ્યાઓ જેનો ઓડ નંબર પણ કહેવામાં આવે, જેનો સિમ્બોલ શું છે? ઓ. તો ધારો કે એના માટે એકી સંખ્યાઓ કેટલી છે? 1 3 5 7 9 11 13 હવે બેકી સંખ્યાઓ કઈ સંખ્યાઓ? બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યા માટેનો જે સિમ્બોલ છે એ કયો છે? ઇવન નંબર. કયો છે? ઇવન નંબર. અને એક સંખ્યાની તો 2 4 6 8 10 12 n ક્લિયર થઈ ગયું? હવે આગળ જે સંખ્યાઓ છે સમમેય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? સમમેય સંખ્યાઓ. જેનો સિમ્બોલ કયો છે? q. તો આ q માં એક શરત છે કે ધારો કે એ એક સમમેય સંખ્યા છે માટે a બરાબર શું છે? p ભાગ્યા q. પણ આ p ભાગ્યા q માં q નોટ ઇક્વલ ટુ શું થાય? 0. q શું થાય? q નોટ ઇક્વલ ટુ 0. અને p બરાબર શું છે? પૂર્ણાંક સંખ્યા. અને q બરાબર શું છે? પૂર્ણાંક સંખ્યા. તો આ શરતનું સમાધાન થાય. ધારો કે a બરાબર p ભાગ્યા q, q નોટ ઇક્વલ ટુ 0, p પૂર્ણાંક સંખ્યા અને q પણ શું થાય? પૂર્ણાંક સંખ્યા હોય તો આ શું કહેવાય? કઈ સંખ્યા કહેવાય? આ સંખ્યા કેવી કહેવાય? સમમેય સંખ્યાઓ કહેવાય. થોડું સમજવા પ્રયત્ન કરીએ આપણે. ધારો કે આપણે સંખ્યા રેખા લઈ લઈએ. ધારો કે 0 1 2 3 4 -1 આના 5 વડે ભાગી દઈએ આપણે. ગમે તે વડે બધાય ભાગી શકો છો. 500 વડે પણ ભાગી શકો, 51 વડે ભાગી શકો, 68 વડે ભાગી શકો. તો આ જે બધી સંખ્યાઓ તમને મળે છે -2/5, 0/5, 2/5, 4/5, આ બધી જે સંખ્યાઓ મળે એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? સમમેય સંખ્યાઓ કહેવાય. એના શરતનું સમાધાન થાય છે. કારણ -2 એ કઈ સંખ્યા છે? પૂર્ણાંક. કારણ કે આ જે આપણે સંખ્યા રેખા પર બતાવી કે સંખ્યા રેખા પર આવેલી તમામ સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને ધારો કે છેદમાં જે સંખ્યા લખી છે એ પણ શું છે? પૂર્ણાંક છે. એટલે પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક તો શું થઈ જશે? એ સંખ્યા કેવી થઈ જાય? સમમેય સંખ્યા. આ 0 છે, અહીંયા યાદ રાખજો. 0 પણ સંખ્યા કેવી છે? આ 0/5 તો શું થઈ જાય? અહીંયા આપણે જોઈએ કે 0/5 તો 0, 0/a તો શું થશે? 0, 0/10 તો શું થશે? 0. એટલે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો શું થઈ જાય? 0. તો આ શરતનો ત્યાં પણ શું થઈ જાય છે? સમાધાન થાય છે. 0 શું છે? અહીંયા તમે જોઈ 0 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ 0 ને. 0 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? એટલે સમમેય સંખ્યાઓ. હવે ધારો કે શું છે? આગળનો જે મુદ્દો છે આપણો જે સમમેય ન હોય, જે સમમેય ન હોય એને શું કહેવાય? અસમમેય સંખ્યા કહેવાય. જે આ શરતનું શું થઈ જાય? સમાધાન ન કરતી હોય, a બરાબર p ભાગ્યા q ફોર્મમાં ન હોય, તો એ બધી જે સંખ્યાઓ છે કઈ સંખ્યા કહેવામાં આવે છે? અસમમેય સંખ્યાઓ કહેવામાં આવે છે. અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ વાસ્તવિક સંખ્યાઓ, ત્યારે એનો આપણે ઉલ્લેખ કરીશું.
હવે ચર્ચા કરી રહ્યા છીએ આપણે વાસ્તવિક સંખ્યાઓની. આપણું જે ટાઇટલ છે એ ટાઇટલ અને બેઝ બનાવી આપણે. તો વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? સમમેય સંખ્યાઓ. અને બીજી કઈ સંખ્યાઓ સમાવેશ થાય છે? અસમમેય સંખ્યાઓનો. તો આ સમમેય સંખ્યામાં પાછી બે પ્રકારની સંખ્યાઓ છે. હવે ધારો કે આ જે સમમેય સંખ્યા છે એમાં પાછા પ્રકાર બે છે. કે સમમેય સંખ્યા p ભાગ્યા q નોટ ઇક્વલ ટુ 0 ની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. આ શબ્દ યાદ રાખજો. કેવી હોય? દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. અને અહીંયા ધારો કે શું છે? સમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત કેવી હોય? અનંત અને આવૃત. તો આ સમમેય સંખ્યાઓ, તો એમાં પાછા બે પ્રકાર છે કે સમમેય સંખ્યા p ભાગ્યા q નોટ ઇક્વલ ટુ 0 ની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. અહીંયા સમમેય સંખ્યાની દશાંશ હવે શું છે? આ પણ સમમેય સંખ્યા છે. આ પણ સંખ્યા કેવી છે? સમમેય છે. આ પણ કેવી છે? સમમેય. એનું પણ ફોર્મ એ છે કે a બરાબર p ભાગ્યા q નોટ ઇક્વલ ટુ 0. એનું ફોર્મ સેમ છે. બરાબર છે. તો હવે ધારો કે આ શાંત શબ્દ આવ્યો. કયો શબ્દ આવ્યો? શાંત. જ્યારે શબ્દ આવે છે તો એ શાંત છે એની શરત પાછી ફિક્સ છે. તો શાંત કોણ કહેવાય? તો આ a બરાબર શું છે? a બરાબર p ભાગ્યા q નોટ ઇક્વલ ટુ 0. હવે ધારો કે આ જે p અને q નો ગુસા લેવામાં આવે તો એનો શું થવું જોઈએ? 1. આનો અર્થ શું થયો? p અને q એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે અને q બરાબર 2 ની m ઘાત અને 5 ની m ઘાત શરતનું પાલન થવું જોઈએ, જ્યાં m અને n એ પૂર્ણ સંખ્યાઓ છે અથવા અનુર્ણ સંખ્યા છે. કઈ સંખ્યા છે? અનુર્ણ પૂર્ણાંક સંખ્યાઓ છે. અનુર્ણ પૂર્ણાંક
સંખ્યાઓ છે. આ શરતનું સમાધાન થાય તો અને તો જ એ શું કહેવાય? શાંત કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું? હવે ધારો કે આ શાંત શબ્દ, હવે ધારો કે આ જે શરત છે એને થોડું સમજવા પ્રયત્ન કરીએ આપણે. આપણી શરત શું હતી? q બરાબર 2 ની m ઘાત 5 ની n ઘાત m અને n બરાબર શું છે? m અને n એ શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ. હવે આનું આપણે શાંત સ્વરૂપ કહી દે. હવે ધારો કે આપણે ચેક કરી લઈએ કે ધારો કે 11 ભાગ્યા 2 કરીએ તો 2 5 કેટલા થઈ જાય? 10. તો શું થશે? પોઈન્ટ 2 5 10 0 0 થઈ ગયું. હવે ધારો કે અહીંયા લઈ લઈએ આપણે 17 તો 5 5 થાય 15 7 માંથી 5 જાય તો 2 એ 0 5 4 કે 5 ચોક કેટલા થઈ જાય? 20 5 3 15 7 માંથી 5 જાય તો 2 5 4 20. હવે ધારો કે તમારે જોવાનું જે સંખ્યાનો શું છે? જે સંખ્યાને 2 અથવા 5 વડે ભાગતા શું આવે છે? એક તો શેષ શું આવે છે? શૂન્ય આવે છે. ક્લિયર થઈ ગયું? પણ ધારો કે આ દશાંશ ચિહ્ન છે. અહીંયા જો તમે જોઈ શકો છો કે આ કયું ચિહ્ન છે? દશાંશ ચિહ્ન. આ દશાંશ ચિહ્ન પછીની સંખ્યા કેટલી છે? અહીંયા 5 છે, અહીંયા કેટલી છે? 4. એને ગણી શકાય છે, કાઉન્ટ કરી શકાય છે. એટલે જે સંખ્યાને ગણી શકાતી હોય એને કઈ જો કે જે સંખ્યાને ગણી શકાતી હોય એને શાંત સંખ્યા કહેવાય. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી તમે જો સંખ્યાને ગણી શકાય છે. માટે આ શરતનું સમાધાન કે શેષ શું હોવું જોઈએ? કે આપેલી સંખ્યાને 2 અથવા 5 અથવા બંને વડે ભાગતા હંમેશા શું મળે છે? હંમેશા શું મળે છે? શૂન્ય મળે છે. અને તેવી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવામાં આવે છે? શાંત સમય સંખ્યા કહે છે. કઈ કહેવાય? શાંત સમય સંખ્યા કહે છે. ક્લિયર થઈ ગયું? હવે ધારો કે માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. આ ધારો કે અહીંયા 5 છે અને અહીંયા કેટલા? અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે. કેટલા વડે ભાગ્યા? 2 વડે. અહીંયા કેટલા વડે ભાગ્યા? 5 વડે. આ બંનેનો ગુણાકાર છે 5 2 10. કોઈ પણ સંખ્યા લઈ લો તમે કે ધારો કે 3 6 4 9 અને એને 10 વડે ભાગો તો આપણને જવાબ શું મળે? 3 પોઈન્ટ પછી સંખ્યા ગણી શકીએ તો એ પણ શું થઈ ગઈ? તો આ જે સંખ્યા મળી એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અને એના પોઈન્ટમાં ફેરવ્યું તો આપણે આ રીતે ફેરવી શકીએ. ક્લિયર થઈ ગયું? એટલે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા મળી ગઈ આપણને? સમય સંખ્યા મળી ગઈ. ખ્યાલ આવી ગયો? એટલે 2 અને 5 બેનો ગુણાકાર કરી અને 10 વડે ભાગીએ તો આ રીતે આપણે શું છે? આ રીતે આપણે શું છે? દશાંશ ચિહ્નમાં આપણે શું ફેરવી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? હવે વાત આવે છે સમય સંખ્યા a બરાબર p ભાગ્યા q. હવે એની જે અભિવ્યક્તિ છે કેવી છે? અનંત અને આવૃત. હવે અનંત અને આવૃત સમજવા માટે આપણે શું કરીએ કે ધારો કે શું છે કે 3 14 3 4 12 3 6 18 2 3 6 18. આમ સતત શું છે? આ પોઈન્ટ પછીની જે સંખ્યા છે સતત પુનરાવર્તન થાય છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ આપણે 19 ભાગ્યા 7
તો 7 દો 14, આ 5, 7 સત્યું 49, 1, 7 એકા 7, 3, 7 4, 28, 2, 7 દો 14, કેટલા વધ્યા 6, તો અહીંયા 60 લખી લઈએ, 7 8 કેટલા થઈ જાય 56, 4, 7 પંચું 35, 5, ફરીથી 0, 7 સત્યું 49, 1, 7 એકા 7, આમ 3. તમે જોઈ શકો છો અહીંયા કે પોઈન્ટ પછી ધારો કે 7 1 4 2 8 5, ફરીથી અહીંયા 7 છે તો ફરીથી શું થશે 7 50 શરૂ થઈ ગયા. અહીંયા માનો 1 છે તો અહીંયા ફરીથી 1 શરૂ થઈ ગયો. હવે તમે આગળ ભાગ કરો તો ફરીથી 4 આવશે, 2 આવશે, 8 હશે. એટલે એક જૂથમાં પોઈન્ટ પછી એક જૂથમાં સતત પુનરાવર્તન થાય છે. શું થાય છે? સતત પુનરાવર્તન થાય છે. અહીંયા ધારો કે ફક્ત એક જ સંખ્યાનું અનંત સુધી પૂર્વ 6 આયા જ કરશે. એટલે માટે આવી જે સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય? અનંત. અને સમય સંખ્યા કઈ કહેવાય? અનંત અને આવૃત. આવૃત એટલે સતત રિપીટેશન, પુનરાવર્તન થાય છે. માટે એ સંખ્યાને કેવી કહેવામાં આવે છે? અનંત અને આવૃત કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? હવે ધારો કે અસમય સંખ્યાઓ કે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને અનાવૃત. એટલે એ કેવી સંખ્યા હશે? ધારો કે આ રીતે, ધારો કે શું છે 0 1 001 001, ધારો કે શું છે 401 501, આમ શું છે આનું સતત ધારો કે એક જૂથમાં ધારો કે જો અહીંયા 01 છે, અહીંયા 001 છે, અહીંયા 001 છે, અહીંયા 401 છે, અહીંયા 501 છે, અને અનંત સુધી વિસ્તરેલી હશે. એટલે આપણે કહી શકીએ કે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? એની કેવી છે? એની અનંત અને અનાવૃત. કેવી છે? અનંત અને અનાવૃત. ધારો કે √2 √3 √5 √7, આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. ધારો કે પાઈ છે, પણ એ પાઈ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે ધારો કે ઘનમૂળ હોય, ધારો કે આ રીતે કોઈ લખેલું હોય 3 વર્ગમૂળમાં ઘનમૂળમાં 10, તો આ પણ જે સંખ્યા છે કેવી સંખ્યા છે? કયા લિસ્ટમાં આવશે? અસમય સંખ્યાઓ. હવે તમે જોઈ શકો છો આપણે ધારો કે જે ટાઇટલ લખ્યું કે વાસ્તવિક સંખ્યાઓ, તો અહીંયાથી જ આપણે ધારો કે એરો મારી દીધો, તે એનો અર્થ શું થયો કે આ સમય સંખ્યાઓ અને બીજી કઈ સંખ્યાઓ છે? આ અસમય સંખ્યાઓના યોગ ગણને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયો માઇન્ડમાં? એટલે તમને આ બધી શરતો તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય તો આ જે ચેપ્ટર છે ખૂબ જ સરળ છે. તમને સમજવામાં શું છે? સરળતા પડશે. એટલે ધોરણ 9 અને 10 જેનો જે બેઝ છે વાસ્તવિક સંખ્યાનો પરિચય એ મેં તમને આપ્યો. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. ગુડ બાય.